તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો તમને કાલનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, અને તમને આપણા વ્લોગ કેવા જોવા ગમશે એ બી જણાવજો, જેનાથી આપણે આગળના વ્લોગ તમારી ઈચ્છા પ્રમાણે બનાવીએ. તો આ વ્લોગમાં બનાવી રહ્યા છે આપણે જઈ રહ્યા છે, આજે ચોથ થઈ છે તો આજે આપણે જઈ રહ્યા છે ગણેશજીના દર્શન કરવા. તો વ્લોગમાં બનાવી રહ્યો, તમે પણ સાથે સાથે દર્શન કરી દો. ચાલો આપણે જઈએ દર્શન કરવા. તો મિત્રો થોડો કામથી ઉધર ઠીક હવે મારા આશા બે શબ્દ કહે છે તો બોલો આજે જાંચ જવા વાળા બસ એટલું જ કહું કે ગણેશ ચોથે આવો અને મળો, દર્શન કરવા. જય માતાજી મિત્રો. તો અમારા ભાઈની ચેનલને જલ્દી ઉપર લાવો, સપોર્ટ કરો. ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ આલો છે યુટ્યુબમાં પણ આલો. જય માતાજી. બસ એટલી આશા રાખીશું તમારી જોડે કે તમે બસ સપોર્ટ કરતા રહો અને બ્લોગમાં બને રહો. આગળ ગણેશજીના દર્શન કરવા જઈએ તો તમને બી કરાવી દઈશું. અને અમારા એક મિત્ર છે, કઈ બે શબ્દ બોલશે ચોથી તો આજે ચોથ થઈ છે તો બધા આવો ચોથ. ચોથે આવો મળી બરાબર. ગણપતિ તો આવી ગયા છે, આપણે વેજલપુર તો બ્લોગમાં બને રહીએ. આગળનો સફર તમારી સાથે જીતવાનો છે અને તમારી સાથે તૈયાર કરવાનો છે. તો બ્લોગમાં બને રહો. જોઈ શકો છો વેજલપુર આવી ગયા છે આપણે. તો મિત્રો આ છે આપણે વેજલપુર બસ સ્ટેન્ડ. મિત્રો અમે આવી ગયા છે નેશનલ હાઈવે. તો મંદિર તરફ જવાનો રસ્તો છે. તો બ્લોગમાં બને રહ્યું કે તો બ્લોગમાં બને રહ્યો આગળ. લોકો બને રહો તમે, આગળ મંદિર તમને બતાવીએ. હા ચાલો. અને આ કટારો તમે તો જોયો નહીં કટારો. અમે આજે જ જોયો. હા અમે આજે જ આ છે કટારો. હા આ છે નેશનલ હાઈવે. તમે તો કદાચ જોયો નહીં, અમે આજે જ જોયો. તો મિત્રો આપણે આવી ગયા છે ગણેશ મંદિર. તો તમે પેલા ટ્રાફિક જોઈ લો, પછી આપણે મંદિરના દર્શન કરાવો તમને. અને અહીં છે મંદિર ગણેશજીનું. તો આપણે અહીં દર્શન કરવા જઈશું. તો મિત્રો મોબાઈલની પરવાનગી તો છે નહીં, એટલા માટે અમે તમને લાઈવ દર્શન તો નહીં કરી શકીએ. પણ તમે જોઈ શકો છો કેવી મોટી લાઈન પડી જાય. તો લાઈવ દર્શન નહીં રહે તો અહીંથી દર્શન કરી લઈએ અને આગળનો નજારો તમને બતાવતા રહીશું. વ્લોગ જોતા રહેજો. તો મિત્રો જોઈ શકો છો તમે શું કરેલું મેળા જેવું ભરે. આગળ જોતા રહો ને તમને બતાડી દઈએ કે કેવી રીતના મેળો ભરાયો. જોતો રહો. ચલો દુકાન છે, આની દુકાન છે, 10 કેળા. તો હું મેળામાં કાર લેવા માંગુ છું. તો આ ભાઈ મને કાર લઈ આપે. વન કેસ કાર લઈ હતી, વન કેસ. રમકડા બી મળતા હે અહીંયા. ઉમર ઉતારે ને આગળ જઈને અમે થોડું ખાઈ દઈએ. તો મિત્રો દર ચોથે અહીંયા મેળો ભરાય છે, તો તમે પણ આવો. જેની જોડે આવું એની જોડે આવો. આવો બધા ભેગા મળીને અને મોજ કરો. તમે જોઈ શકો છો આગળ કેટલો બધો ટ્રાફિક છે, મેળો ભરાયો છે. અને આજે ચોથ છે, તો ચોથના લીધે પબ્લિક પણ વધારે છે. તો તમે આવો, જોઈ શકો છો અને પબ્લિક વધારે છો. અમારો પ્રમોદ કહેવા માંગે કાર્ય બધું કહેવા માંગે. बहुत शर्माए प्यारी समझ गई. બોલ બોલ. કશે નહીં. કશે આ મંદિર છે ગણપતિ દાદાનું, અને આ ટ્રાફિક જોઈ શકો છે સુધી ટ્રાફિક વધે જોઈ લે. હવે અમે પલળ્યા છે, ગાય દરિયાનો તારી બાપાડ પડશું. તો મિત્રો જોઈ શકો છો વરસાદનો મોસમ છે અને વરસાદ આવી ગયો છે. હવે પલળી ગયા છે. આ છે આપણા અક્ષય બ્રો ને તો મિત્રો હવે આપણે બ્લોગને એન્ડિંગ તરફ લઈ જઈએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક અને કોમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો કે આગળનો વિડીયો તમને કેવો જોવો ગમશે. અને જ્યાં સુધી નવો બ્લોગ આવે ત્યાં સુધી બધા હસતા રહો, મજા મારો. જય માતાજી, જય શ્રી મહારાજ.